નાની મદદ. હવે તમારા 3 છોકરાઓની મમ્મી આજે આપણી વચ્ચે નથી, એટલે એની ખોટ તો આપણે પૂરી નથી શકતા, પણ એમની આત્માને શાંતિ મળે અને તમારા પરિવાર પર જે આવી પડેલી દુઃખની ઘડી છે એમાં તમે એનો સામનો કરો આ મુશ્કેલીનો, એટલા માટે તમને સાંત્વના આપવા આવ્યા છે અને એક નાની અમારા તરફથી, અમારી ટીમ તરફથી જે કંઈ નાની મદદ હતી તે કરીએ છીએ. બેસો. જ્યારે તમારા ઘરનાને પ્રસૂતિની પીડા થઈ એટલે તમે પછી અહીંથી લઈને હવે પ્રસૂતિ પીડા થઈ હતી પછી અહીંયાથી લઈ જતા હતા. હા. એટલે જતા માણસો ભેગા થઈ રહ્યા, હા. કંઈક ફોન કોન્ટેક્ટ કરીને માણસો ભેગા કરીને પછી હવે લઈ જતા હતા. રસ્તામાં ઓફ થઈ ગયો. બરાબર. અચાનક દુખાવો થઈ ગયો. હા, દીકરી સહી સલામત છે? રિપોર્ટ ને બધું કરાવ્યા છે કે ના પછી હોસ્પિટલ એમ નહીં ગયા? તો આપણે ત્યાં કોઈ આંગણવાડી આશા વર્કર બેન ને એવા ખરા કે ગામમાં નથી આવ્યા? કઈ વાંધો નહીં, આપણી દીકરીની તબિયત બાબતે એકાદ દિવસે પછી આ બધું પતે એટલે આગેવાનો સાથે જઈ આવજો, તપાસ ને બધું કરાવી લીધું. એમનું વજન, એમને કોઈ ટ્રીટમેન્ટ આપવા જેવી કંઈ હોય એટલે, કેમ કે માનું ધાવણ માનું એમાં બધા પ્રકારના અલગ અલગ પૌષ્ટિક તત્વો હોય. હવે આપણે બકરીનું દૂધ પીવડાવીએ છીએ એટલે થોડું એનું મહિને દાડે ચેકઅપ કરાવતા હા કે. એટલે અમે તો હવે આ દુઃખની ઘડી છે, અમને મીડિયા દ્વારા ખબર પડી. અમને ખબર નહોતી. હું 2 દિવસ પહેલા પણ આવ્યો હતો પણ ખબર નહોતી. આ 1લી તારીખે બન્યું હતું. 1લી તારીખે બન્યું હતું ને. હા, એટલે બહુ દુઃખની વાત છે. તમારા ને અમારા માટે બી દુઃખની વાત છે અને અમારા જેવા જેટલા પણ સામાજિક આગેવાનો છે બધા માટે આ શરમજનક વાત છે કે અહીંયા આપણી બાજુમાં વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે ને આપણી પાસે મૂળભૂત પાયાની સુવિધાઓ, રોડ રસ્તા નથી, આરોગ્યની સુવિધાઓ નથી. તેના લીધે આજે તો આ બનાવ તમે મીડિયામાં આવ્યું, કોઈએ બનાવ્યું ને મૂક્યું ત્યારે આજે દુનિયાને ખબર છે, અમને ખબર પડી. આવા તો 2-3 બનાવ અગાઉ પણ બની ગયા છે એવું લોકો દ્વારા મને જાણવા મળ્યું. આ ત્રીજું જેવું છે. એટલે અમે પણ દુઃખી છે, અમને પણ આઘાત લાગ્યો છે આ બાબતને લઈને, પણ અમે સરકારના પ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે અને સમાજના આગેવાન તરીકે અહીંના સ્થાનિક પદાધિકારીઓ જે પણ છે એમને પણ વાત કરીશું અને સરકારમાં પણ અમે રજૂઆત કરીશું કે તમને આ બાબતે જે કંઈ સહાયના રૂપે સરકાર મદદરૂપ બને તે. સાથે સાથે આ વિસ્તારમાં જે આંગણવાડી, પ્રાથમિક શાળા, રોડ રસ્તા કે બીજી જે પણ નાની મોટી સુવિધાઓ બાબતે છે એ બાબતને લઈને પણ હું સરકારમાં રજૂઆત કરીશ. એટલે આજે એક સમાજના આગેવાન તરીકે અમે બધા જ લોકો એક થઈને તમારે ત્યાં આવ્યા છે. તમે એકલા નથી, અમે બધા તમારી આ દુઃખદ ઘડીમાં અમે તમારી સાથે છે. એટલે ચિંતા નહીં કરતા. જે ઘડી બની ગઈ છે એને તો હવે આપણે, એ તો તમારા માટે ખૂબ જ મોટું દુઃખનો સમય છે, પણ ચિંતા નહીં કરતા, મન મોટું રાખીને તમારા બાળકોને હાથે રાખીને આગળ વધજો જીવનમાં. હા કે નાની બેબી છે એનું થોડું ધ્યાન રાખજો. આપણે ત્યાંથી બી જુવાનીઓ અને વડીલો અને સરપંચો થોડું એક મુહિમના ભાગરૂપે આ પરિવારને 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા એવી રીતના ગૂગલ પે, ફોન પે કરીને જે કંઈ મળે એમની દુઃખના ઘડીમાં સહાયના રૂપે એમના બાળકોને કામ લાગે એ રીતના બધા મદદરૂપ બનજો બધા આગેવાનો. હા કે એકાદ ગ્રુપ પેલું ફોન પે વાળું એ કરીને કાં તો કોઈ પણ રીતે હેલ્પ ગ્રુપ બનાવીને હા 12મા 13મામાં આવે ત્યારે પણ આપણે ત્યાં 12મું ને એ જ કરતા છે. બેસવું નથી, 5 દિવસ ને એવું આ બાજુ અમારે ત્યાં બી 12મું જ કરે, પણ અમુક જગ્યાએ 5 દિવસનું બી રાખે છે. એટલે અમે સરકારમાં રજૂઆત કરીશું. અધિકારીઓ પણ આવશે, અહીંના પદાધિકારી ચૂંટાયેલા બધા જ આવશે, હજુ આવશે બધા. વાત કરીશું જેમને બી જે સામાજિક રીતે આપણે બધા એક છે. ભલે ચૂંટણી આવે ત્યારે બધા લડતા હોય પણ સામાજિક રીતે બધા આપણે એક છે. એટલે જે પણ અહીંના પદાધિકારી હોય સરકારમાં રજૂઆત અમે કરીશું. એમને પણ હું કહીશ કે તમારા તરફથી બી જે બી મદદ મળે
તે પરિવારને બધા મદદ કરજો. હું પણ વાત કરીશ બધા સાથે. હા કે આ તુરખેડા કરો ને સાહેબ. હા તુરખેડાના 7 ફળિયા છે આવા. હાપેશ્વર જૂથ ગ્રામ પંચાયતનું આ તુરખેડા ગામ છે. હાપેશ્વર જૂથ ગ્રામ પંચાયતમાં એમાં આ કેટલી ઘટના નથી. આમાં પહેલાં પણ 2-3 આવા કિસ્સાઓ બની ગયા. હા ખૂબ આપણા આદિવાસી સમાજ માટે દુઃખની વાત કહેવાય. હમ. વિકાસના નામે બહુ બધી વાતો થતી હોય છે. આપણે ભૌગોલિક પરિસ્થિતિને પણ આપણે સમજીએ છીએ, પણ કેટલાક રાજ્યોની અંદર ન બને એવી જગ્યાએ ઘણા બધા વિકાસ થતા હોય. આપણે ટીવીમાં જોઈએ, આપણે જમ્મુ કાશ્મીર છે, પછી એવા અમુક ખીણ વિસ્તારમાં જે જગ્યાઓ રસ્તા નહીં બને એવી જગ્યાએ રસ્તા બનતા હોય છે. તો રાજ્ય સરકાર ઘણી બધી વિકાસની વાતો કરે છે. હમણાં આ તુરખેડાની અંદર એક અહીં માણુકલા ફળ્યું છે, ત્યાં છેલ્લા 5 વર્ષથી સ્કૂલ છે, હા પણ ત્યાં અત્યારે ઓરડોય મંજૂર નથી. હાપેશ્વર ગામની આંબલા પાણી, જરવી, વાકવી અને માણુકલા ફળિયામાં 4 સ્કૂલો છેલ્લા 5 વર્ષથી મંજૂર છે. અત્યારે બાળકોની પરિસ્થિતિ આવી છે, આવા કાચા મકાનમાં બેસાડે છે આ લોકો, અને 2 શિક્ષકોને માણુકલા ફળિયામાં મારું પોતાનું નજીકનું અને મારું ગામ જ કહેવાય. એટલે ત્યાં હું દેખું છું, પણ ત્યાં અત્યારે સ્કૂલ જ નથી બની. આવા કાચા મકાનમાં બેસીને 3-4 ફળિયાના છોકરાઓ ત્યાં બેસે છે. એવી બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય. હમ. એટલે એમાં આપણે બધા ધ્યાન આપવું પડશે. બિલકુલ બિલકુલ. અમે બધું આપણે બધા સાથે જ્યાં બી રજૂઆત કરવાની થશે કરીશું. તમારી વાત સાથે અમે સહમત છીએ. એક બાજુ આપણે ત્યાં વિશ્વની સૌથી મોટી પ્રતિમા વિશ્વ ફલક પર છે, ત્યાં મોટા મોટા પ્રોજેક્ટો રાતે દિવસે મંજૂર થઈને બધું થાય છે. આપણે નર્મદા કાંઠે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 15 કિલોમીટર પણ આપણે નથી, છતાં આપણે ત્યાં રસ્તા નથી. એના પરથી જ આપણે વિચાર કરી શકો કે કેવી પરિસ્થિતિ આપણી છે. શિક્ષણ હોય, આંગણવાડી હોય, આરોગ્ય હોય, બધી રીતે. તો એ આપણા માટે, અમારા જેવા પદાધિકારી માટે પણ દુઃખની વાત છે. અહીંના પદાધિકારી ચૂંટાયેલા લોકો માટે પણ દુઃખની વાત છે. હવે જે બેન આપણી વચ્ચેથી જતા રહ્યા છે, એમના પરિવાર પર કેટલું મોટું દુઃખ આવ્યું હોય તો એ જ જાણે. એમની આફતનો સમય છે, આપણને પણ આઘાત લાગ્યો છે. તો જ્યાં પણ રજૂઆત કરવાની થશે કરીશું. આપણે બધા આજે સામાજિક રીતે આવ્યા છે, તો એમને એ જ કે ભાઈ તમારી સાથે આજે આખો સમાજ છે. હજુ અમે બધાને જ કહીશું કે એમાં તમને થોડી મદદરૂપ થાય. હું આ રોડ રસ્તા બાબતે પણ મારે જ્યાં પણ રજૂઆત કરવાની, મેં 2 દિવસ પહેલાં હું આવ્યો હતો ત્યારે પણ કીધું હતું. એટલે રોડ રસ્તા બાબતે કે આંગણવાડી, શાળા બાબતે બધું હવે અમે આવ્યા છે એટલે બધું થઈ જવાનું છે. આ વર્ષે તમારું બધું થઈ જાય, એમાં તમે નિશ્ચિત થઈ જાઓ. પણ આપણી વચ્ચેથી બેન જતા રહ્યા પછી આપણે આ બધું કરવું પડે એટલે દુઃખ થાય છે આપણને. એટલે અમે આવ્યા છે એટલે બધું થશે. હવે તો દોડાદોડીમાં બધું થવાનું. હવે સરકાર પર બી દબાણ આવશે. નામદાર હાઈકોર્ટે પણ સુઓ મોટો પિટિશન દાખલ કરી છે આ બાબતમાં. એટલે આમાં કોઈ જવાબદાર વ્યક્તિઓ રહી જવાના છે એવું નથી. મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવાની જવાબદારી સરકારની છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, પીવાનું પાણી હોય, ખોરાક હોય, મકાન હોય, એ જવાબદારી સરકારની છે. એટલે આ વ્યક્તિ જે મરી ગયા છે બેન, એ આપણી અસુવિધાઓ, અહીંયા સુવિધાઓ નથી, પ્રાથમિક સુવિધા, એના લીધે મૃત્યુ પામ્યા છે. એટલે આ બેન કંઈ પોતપોતાની રીતે મૃત્યુ નથી પામ્યા. એ મૃત્યુ પામ્યા છે, એના જવાબદાર અહીંનું વહીવટી તંત્ર છે. રસ્તો ના હોય આપણા ગામ સુધી એટલે આપણા માટે દુઃખની વાત છે. નર્મદા ડેમમાં આપણા આખા ફળિયા ઉઠીને જતા રહ્યા. આટલું બધું યોગદાન આપણે આપીએ છીએ, તો આપણે ત્યાં રસ્તો હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? હોવો જોઈએ. આજે સરકાર અમૃત કાર્ડ છે અમારા મહોત્સવોમાં કરોડો રૂપિયાના તાઇફાઓ કરે છે. સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે, સમાનતાની વાત કરે છે. ક્યાં સમાનતા છે આપણી પર? એટલા માટે અમે અમારી જગ્યા પર રજૂઆત કરીશું. એટલા માટે તમારી મુલાકાતે આવ્યા છે, તમને સાંત્વના આપવા આવ્યા છે, ને પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ કે બેનની આત્માને શાંતિ આપે. જ્યાં પણ રજૂઆત કરવાની છે ત્યાં આપણે બધા સાથે રહીને કરીશું. તમારા વતી સમાજના પદાધિકારી તરીકે હું પણ વાત મારી મૂકીશ. કદાચ 12માના દિવસે અમને અવાય કે નહીં અવાય, આજે અમારી પાસે સમય હતો ને આ બાબતે તો અમારે તે જ દિવસે આવી જોઈએ. અમારી નૈતિક જવાબદારી છે. અહીંના પદાધિકારીઓની બધાની નૈતિક જવાબદારી છે. એ લોકોએ બીજા જ દિવસે મયતમાં બી આવીને ઉભા રહેવું જોઈતું હતું. છતાં ગમે તે પક્ષ પાર્ટીમાં હશે, હું બધા સાથે વાત કરીશ, કેમ કે આ એક સામાજિક બાબત છે. આમાં કોઈ પક્ષ પાર્ટી નહીં આવે. અમે બધા આવ્યા છે, બધા સરપંચોથી લઈને બધા અમે સમાજના રીતે જ તમારી પાસે આવ્યા છે.
ને આપણો સમાજ મોટો છે એટલે બધા સાથે રહીને એનું નિવારણ લાવીશું. અહીંના જે કાંઈ ધારાસભ્ય હોય, સાંસદ હોય, તાલુકા જિલ્લા પ્રમુખ હોય, મંત્રી હોય, તંત્રી હોય, બધા સાથે હું વાત કરીશ. તમે તમારા પરિવારને સાચવજો, નાના નાના બાળકો છે એને સાચવજો, અને તમારું મન મજબૂત રાખજો, હિંમત ના હારી જતા. હા, કે આખો સમાજ ને અમે બધા તમારી સાથે છે. હા.